મારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? કોઈ પણ એક, વાંધો નહીં બેટા, તું બોલ. આશા કોણ છે તારી ફ્રેન્ડ? ઓકે, વંશિકા. ઠીક, તું બોલ બેટા. શબીર. હવે આશા, વંશિકા, શબીર તમારી જોડે કેટલો સમય રહેશે? લાઈફ લોંગ રહેશે કે શોર્ટ ટાઈમ માટે રહેશે? તો પછી એ તમારો બેસ્ટ ફ્રેન્ડ કેમ થાય? તમારો સૌથી સારામાં સારો મિત્ર છે ને બેટા તમારું શરીર છે, રાઈટ? તમારી બોડી, કે જે તમે નાનાથી મોટા થાવ ને ત્યાં સુધી લાઈફ લોંગ વિધાઉટ કમ્પ્લેન, કોઈ પણ ફરિયાદ કર્યા વગર તમારી સાથે રહે. સાચી વાત કે નહીં? તમે જ્યારે મોટા થાવ, નાનામાંથી મોટા થાવ, તમે કદાચ છેલ્લો સમય હોય ને ત્યાં સુધી તમારું શરીર તમારી સાથે રહે. પણ આપણે એનું ધ્યાન રાખીએ છીએ. તમારા બેસ્ટ ફ્રેન્ડનું ધ્યાન રાખો છો? તમે તમારા શરીરનું ધ્યાન રાખો છો? ચલો, સરસ. એટલે આજ પહેલો પ્રશ્નનો જવાબ ખબર પડી ગઈ. તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? તમારું શરીર. તો તમારા શરીરનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે? એને કોઈ પણ તકલીફ ના પડવી જોઈએ. એના માટે શું કરવું આપણે પછી ડિસ્કસ કરશું. ઠીક? સેકન્ડ ક્વેશ્ચન, કે 50 લાખની મર્સિડીઝ ગાડી છે, રાઈટ? અને એક સામે 1,00,000-2 લાખ રૂપિયાની સેકન્ડ હેન્ડ ઓલ્ટો છે. હવે 50 લાખની ગાડીમાં કચરા પેટીનો ડબ્બો રાખી દીધો છે અને ઓલ્ટો ગાડી સેકન્ડ હેન્ડ છે, એની અંદર એકદમ ક્લીન સર્વિસ કરાવીને મસ્ત પરફ્યુમ લગાવીને રાખેલી છે. તો તમે કઈ ગાડીમાં બેસશો? કેમ મર્સિડીઝમાં નથી બેસવું? શું કામ? તો ગંદકીથી શું થાય? ખબર તો પડે છે, બીમારી થાય. તો બે ગાડીમાં ડિફરન્સ એક જ છે ને. પેલી આટલી મોંઘી ગાડી છે, તેમ છતાં એની અંદર કચરા પેટીનો ડબ્બો છે, મતલબ ગંદકી છે. તો તમારે એમાં બેસવું નથી, ઓલ્ટોમાં બેસવું છે, કારણ કે ઓલ્ટો ચોખ્ખી છે. તો તમે જે નાસ્તો ને બહારનો કચરો તમારી ગાડીમાં નાખો છો તમારા શરીરની અંદર, તો તમારું શરીર કેવું થઈ જશે? કચરા પેટીના ડબ્બા જેવું. સાચી વાત ને? પછી એ કચરા પેટીના ડબ્બા જેવું થઈ જાય તો પછી રોગ થાય કે નહીં? તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા શરીરની અંદર તમે શું નાખો છો, શું ખાઓ છો, શું પીઓ છો, રાઈટ? નહીં તો તમારું શરીર શું થઈ જશે? હવે ત્રીજો ક્વેશ્ચન છે કે તમારી, ધારો કે તમે કોક, ફોર એક્ઝામ્પલ, એક સેકન્ડમાં આપણે ગાડી લીધી, સાયકલ લીધી. ચલો, તમે સાયકલ લીધી, બરાબર? નવી પપ્પાએ સાયકલ લઈ આપી, રાઈટ? તેનું કેટલું ધ્યાન રાખીએ આપણે? હવા જોઈએ, બ્રેક વેક જોઈએ.